અમદાવાદ જિલ્લાના ધોળકામાં 7મી જુલાઈ રવિવારે અષાઢી બીજના દિવસે 4 શેરી સ્થિત કૃષ્ણ મંદિરથી સવારે 9:30 વાગે પૂર્વ કેબિનેટ મંત્રી અને પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ પૂજન આરતી કરી 73મી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। આ રથયાત્રામાં શણગારેલા ટ્રકો અને આઈસરો જોડાયા હતા। ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં રથયાત્રામાં ઉત્સાહભેર હાજર રહી રણછોડમાં માખણચોરના નાદથી વાતાવરણ ગુંજી દીધું હતું। ભાજન મંડળીઓમાં સામેલ ભજનીકો અને ભજનોની રમઝટ બોલાવી હતી। શ્રદ્ધાળુઓને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। અખાડામાં સામેલ યુવકોએ હેરત અંગેજ કરતબ કરી સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા। આ રથયાત્રાનું રૂટ ઉપર ઠેર ઠેર હિન્દુ મુસ્લિમ આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારે કોમી એકતા અને ભાઈચારાના દ્રશ્યો સર્જાયા હતા। રથયાત્રા સંદર્ભે ધોળકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આ બંદોબસ્તમાં 1 ડીવાયએસપી, 4 પીએસઆઈ, 14 પોલીસકર્મી, 177 હોમગાર્ડ જવાન, 126 ગ્રામ રક્ષક દળ, 115 ટ્રાફિક બ્રિગેડ, 9 એસઆરપી મળીને કુલ 495 પોલીસ જવાનો જોડાયા હતા। દરમિયાન અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટ અને ધોળકાની રથયાત્રાને વિઝિટ કરી હતી, ત્યારે તેમનું તથા ધોળકાના ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિનું શાલ ઉડાડીને રથયાત્રા કમિટીના પ્રમુખ પરેશભાઈ કાચિયા પટેલે સન્માન કર્યું હતું। આ રથયાત્રા શિવજી મંદિર, મીઠી કુઈ, દીવાની કોટ, સોનર કુઈ, ગનીપુર, રેણવાડા, બુરજીકોટ, ટાવર બજાર, મોહમ્મદી સ્કૂલ, નવી નગરપાલિકાથી બપોરે 2 કલાકે કલીગુંડ પહોંચી વિરામ કર્યું હતું। વિરામ બાદ આ રથયાત્રા મુન્દ્રા, ખોખર, ચકલા, લકી ચોક, પંચશીલ, 4 રસ્તા, ખારાખોવા થઈને નિજ મંદિરે પરત ફરી હતી। ધોળકા તાલુકાના કેલિયા વાસળા ગામમાં આવેલા રણછોડજીના મંદિર ખાતેથી અષાઢી બીજના દિવસે સવારે 9 વાગે ભગવાન જગન્નાથજીની ભવ્ય અને જાજરમાન રથયાત્રાને ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી અને પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રસ્થાન કરાવ્યું હતું। આ રથયાત્રામાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર તથા બહેન સુભદ્રાજીના 3 રથો સાથે ધોળકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। ભજન મંડળીઓમાં ઢોલ, નગારા અને ડીજે પણ રથયાત્રામાં સામેલ હતા। જય રણછોડ, માખણચોરના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। સરોડા રોડ પર રસ્તામાંથી આવેલા સોસાયટીના રહીશો દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ રથયાત્રામાં ધોળકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના ભાવિક ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા। શ્રદ્ધાળુઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી અને વાસણાથી કેલિયા, કલીકુંડ સુધીના રથયાત્રાના રૂટ પર ઠેર ઠેર રથયાત્રાના સામેલ શ્રદ્ધાળુઓ માટે ઠંડા પાણીની છાશ, શરબત, નાસ્તાની વ્યવસ્થા કરી હતી। રથયાત્રાના આયોજકો દ્વારા ભક્તોને પ્રસાદીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આ રથયાત્રામાં ધોળકાના રૂરલ પોલીસ અને ટાઉન પોલીસે જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો। ધોળકા નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમ પણ રથયાત્રામાં ખડે પગે પોતાના સેવા બજાવી હતી। બપોરે 3:30 વાગે કલીકુંડ સર્કલ ખાતે આ રથયાત્રા પહોંચી હતી। ત્યારબાદ આ રથયાત્રામાં કેલિયા વાસળા ગામે રણછોડરાયજી મંદિર સાંજે 6 વાગે પરત ફરી હતી અને શાંતિપૂર્વક સંપન્ન થઈ હતી। જય રણછોડ, જય જગન્નાથ। શ્રી રણછોડરાયજી મંદિર, કેલિયા વાસણા, ભગવાન જગન્નાથની આ તૃતીય રથયાત્રા આપ સૌ જોઈ રહ્યા છો કે આજે ભગવાન જગન્નાથજીના રંગે રંગાયેલું આ માનવ મહેરામણ ભક્તિના રંગે રંગાયેલું છે। આ ધોળકા તાલુકાની એકમાત્ર એવી રથયાત્રા છે કે જ્યાં હજારો શ્રદ્ધાળુ ભક્તો ઉમટે છે। આજથી 15 દિવસ પહેલા જેઠ સુદ પૂનમના દિવસે આવું જ એક પ્રસંગ જે અમારો ભવ્ય જલયાત્રા જે ભગવાન જગન્નાથજીના અભિષેક માટે કરવામાં આવ્યો હતો પ્રસંગ, એમાં પણ હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા હતા અને એક અનેરો ઉત્સવ, એક મહા ઉત્સવ તરીકે આ ધોળકા શહેર આ પ્રસંગને ઉજવે છે। જય જગન્નાથ। અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના 4 શેરી કૃષ્ણ મંદિર ખાતેથી 73મી રથયાત્રા દૈદીપ્યમાન શોભાયમાન રથ ઉપર રાજા રણછોડની નીકળી રહી છે। આ રથયાત્રામાં 10 થી 15 ભજન મંડળી, ટ્રક, અખાડા, બેન્ડ વાજા સાથે ધામધૂમથી નીકળી રહી છે। આ રથયાત્રામાં 1000 કિલો મગસ, 1500 કિલો મગ અને 11000 જેટલા ઉપરના વેચી પ્રસાદીની વહેંચણી કરવામાં આવશે। આ પ્રસંગે સર્વેને રથયાત્રાના દર્શનનો લાભ લેવા માટે હાર્દિક આમંત્રણ છે।